નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં છઠ્ઠો એકમ બેરોજગારી છે એના સંપૂર્ણ પાઠના એમસીક્યુની આપણે વાત કરવાના છીએ. ચાલો જોઈએ. પહેલો એમસીક્યુ, કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે શું? ગરીબી, બેરોજગારી, આવકની અસમાનતા કે ફુગાવો અને મંદી? સાચો જવાબ છે બેરોજગારી. બીજો પ્રશ્ન, કોઈ વ્યક્તિ ત્યારે જ બેરોજગાર કહેવાય જ્યારે તે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય પરંતુ કામ ન મળતું હોય. આ વ્યાખ્યા કોણે આપી? પીગુ, માર્શલ, એપી લર્નર કે એરિસ્ટોટલ? સાચો જવાબ છે પીગુ. અનૈચ્છિક બેરોજગારીના બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? છુપી બેરોજગારી, અર્ધ બેરોજગારી, ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કે પ્રચ્છન્ન બેરોજગારી? સાચો જવાબ છે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. પ્રવર્તમાન વેતન દરે કામ મળતું હોય પરંતુ તે વ્યક્તિ કામ ન કરવા માંગતો હોય તો તે કેવો બેરોજગાર કહેવાય? અર્ધ બેરોજગાર, છુપો બેરોજગાર, માળખાગત બેરોજગાર કે સ્વૈચ્છિક બેરોજગાર? સાચો જવાબ છે સ્વૈચ્છિક બેરોજગાર. કોણ સક્રિય શ્રમના પુરવઠાનો હિસ્સો નથી? યુવાનો અને યુવતીઓ, ડોક્ટર, વકીલ, શિક્ષક, વૃદ્ધ અશક્ત બાળકો કે કડિયા મજૂર અને ખેડૂત? સાચો જવાબ છે વૃદ્ધ અશક્ત અને બાળકો. સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય છે? 10 થી 64 વર્ષના લોકોનો, 12 થી 50 વર્ષના લોકો, 20 થી 60 વર્ષના લોકો કે 15 થી 64 વર્ષના લોકો? સાચો જવાબ 15 થી 64 વર્ષના લોકો. વિકસિત દેશોમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? ચક્રીય અને ઘર્ષણજન્ય, છુપી અને અર્ધ, સંપૂર્ણ અને માળખાગત કે માળખાગત અને ઘર્ષણજન્ય? સાચો જવાબ છે ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં કયા સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે? અર્ધ બેરોજગારી, માળખાગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી કે ચક્રીય બેરોજગારી? તો માળખાગત બેરોજગારી. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના માપદંડો કઈ સમિતિએ રજૂ કર્યા? રામકૃષ્ણ સમિતિ, રાજકૃષ્ણ સમિતિ, ભગવતી સમિતિ કે વેંકટરામન સમિતિ? સાચો જવાબ રાજકૃષ્ણ સમિતિ. રાજકૃષ્ણ સમિતિએ કેટલા માપદંડો રજૂ કર્યા? 3, 4, 5 કે 6? સાચો જવાબ છે 4. અસરકારક માંગના અભાવે કઈ બેરોજગારી સર્જાય છે? અર્ધ, માળખાગત, ઘર્ષણજન્ય કે ચક્રીય? તો ચક્રીય. અઠવાડિયામાં કેટલા કલાકથી ઓછું કામ મળે તો તેને તીવ્ર બેરોજગારી કહે છે? 20, 32, 28 કે 35 કલાક? તો 28 કલાકથી ઓછું કામ મળે તો તેને તીવ્ર બેરોજગારી કહેવાય. ઓછી તીવ્ર બેરોજગારીમાં કેટલા કલાકનું કામ મળે છે? 28 થી 40 કલાક, 28 થી 42 કલાક, 28 થી 44 કલાક કે 28 થી 46 કલાક? તો 28 થી 42 કલાક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેનાથી તેનું ભરણ પોષણ ન થઈ શકે તો તે કયા માપદંડ મુજબ બેરોજગાર કહેવાય? સમય, આવક, સંમતિ કે ઉત્પાદકતા? તો આવક. વ્યક્તિને તેની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ મળે તો તે કયા માપદંડ મુજબ બેરોજગાર કહેવાય? સમય, આવક, સંમતિ કે ઉત્પાદકતા? તો સંમતિ. કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકે છે પરંતુ તેને 10 મીટર કાપડ બનાવવાનો જ ઓર્ડર મળે છે તો તે કયા માપદંડ મુજબ બેરોજગાર કહેવાય? ઉત્પાદકતા, સમય, આવક કે સંમતિ? તો ઉત્પાદકતા સાચો જવાબ છે. લાયકાત ધરાવતા વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા ઈચ્છે છે પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ કેવા બેરોજગાર કહેવાય?
પ્રચ્છન્ન બેરોજગાર, સંપૂર્ણ બેરોજગાર, અર્ધ બેરોજગાર કે ઘર્ષણજન્ય બેરોજગાર? સાચો જવાબ છે સંપૂર્ણ બેરોજગાર. ત્યાર પછીનો પ્રશ્ન, સંપૂર્ણ બેરોજગારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બંધ બેરોજગાર, અડધા બેરોજગાર, ખુલ્લા બેરોજગાર કે એક પણ નહીં? તો તેમને ખુલ્લા બેરોજગારો કહેવાય. જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી હોય ત્યાં કેવી બેરોજગારી વધુ હોય છે? પ્રચ્છન્ન બેરોજગારી, છુપી બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારી કે અર્ધ બેરોજગારી? તો ત્યાં સંપૂર્ણ બેરોજગારી હોય. કયા પ્રકારની બેરોજગારી ગામડા કરતા શહેરોમાં વધુ જોવા મળે છે? સંપૂર્ણ, અર્ધ, છુપી કે ચક્રીય? તો સંપૂર્ણ. શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ કઈ બેરોજગારીનો ભોગ બને છે? અર્ધ, છુપી, સંપૂર્ણ કે ચક્રીય? તો સંપૂર્ણ બેરોજગારી. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ કયા વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં વધુ હોય છે? 15 થી 20 વર્ષ, 15 થી 25 વર્ષ, 15 થી 30 વર્ષ કે 20 થી 30 વર્ષ? તો 15 થી 25 વર્ષ. સંપૂર્ણ બેરોજગારીના આંકડાઓ નીચેનામાંથી ક્યાંથી મળતા નથી? રોજગાર વિનિમય કેન્દ્ર, શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે, જિલ્લા સમિતિ કેન્દ્ર કે વસ્તી ગણતરીના આંકડા? તો જિલ્લા સમિતિ કેન્દ્ર. અહીંયાથી સંપૂર્ણ બેરોજગારીના આંકડાઓ મળતા નથી, બાકી ત્રણેય જગ્યાએથી મળી શકે. શ્રમિકો તેમની પૂરી શક્તિનો ઉપયોગ ન કરી શકતા હોય, એટલે કે ઓછા સમય માટે કે ઓછી લાયકાત વાળું કામ મળે તો તેને કઈ બેરોજગારી કહેવાય? પ્રચ્છન્ન, સંપૂર્ણ, અર્ધ કે ઘર્ષણજન્ય? સાચો જવાબ અર્ધ બેરોજગારી. મોસમી બેરોજગારી કઈ બેરોજગારીનો એક પ્રકાર છે? અર્ધ, છુપી, સંપૂર્ણ કે ચક્રીય? તો અર્ધ બેરોજગારી. કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને ગેરેજમાં કામ કરવું પડે છે. આ કયા પ્રકારની બેરોજગારી કહેવાય? અર્ધ, છુપી, સંપૂર્ણ કે ચક્રીય? તો અર્ધ. કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય તો તેને કઈ બેરોજગારી કહેવાય? અર્ધ, પ્રચ્છન્ન, સંપૂર્ણ કે ચક્રીય બેરોજગારી? તો પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અર્ધ બેરોજગારી, છુપી બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારી કે ચક્રીય બેરોજગારી? તો છુપી બેરોજગારી. કઈ બેરોજગારીમાં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? અર્ધ, છુપી, સંપૂર્ણ કે ચક્રીય? તો છુપી. જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય અને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય ત્યાં કેવી બેરોજગારી વધુ હોય છે? અર્ધ બેરોજગારી, છુપી બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારી કે ચક્રીય બેરોજગારી? તો છુપી બેરોજગારી. અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધે તો તે કઈ સ્થિતિ કહેવાય? તેજી, મંદી, ઓટ કે સુધારણા? તો એને તેજી કહેવાય. અર્થતંત્રની કઈ સ્થિતિમાં ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે? તેજી, મંદી, ઓટ કે સુધારણા? તો મંદીમાં. અમેરિકામાં વિશ્વ મહામંદી ક્યારે આવેલી? 1930-31, 1929-30, 1934-35 કે 1980-81? તો 1929-30 અમેરિકામાં વિશ્વ મહામંદી આવેલી. ભારતમાં કયા ઉદ્યોગ ક્ષેત્રે ચક્રીય સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે? હીરા ઉદ્યોગ ક્ષેત્ર, કાપડ ઉદ્યોગ ક્ષેત્ર, ટેકનોલોજી ઉદ્યોગ ક્ષેત્ર કે મશીનરી ઉદ્યોગ ક્ષેત્ર?
તો હીરા ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળશે. નવી ટેકનોલોજી અને નવી શોધખોળ થવાથી કઈ બેરોજગારી ઉદ્ભવે છે? અર્ધ, છુપી, ઘર્ષણજન્ય કે ચક્રીય? તો ઘર્ષણજન્ય. જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા કઈ બેરોજગારી સર્જાય છે? અર્ધ, છુપી, ઘર્ષણજન્ય કે ચક્રીય? તો ઘર્ષણજન્ય બેરોજગારી. નીચેનામાંથી કઈ બેરોજગારી લાંબા સમયગાળા માટેની હોય છે? ચક્રીય, માળખાગત, ઘર્ષણજન્ય કે એક પણ નહીં? સાચો જવાબ છે માળખાગત બેરોજગારી. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને બેરોજગાર થવું પડે છે. તો આ કયા પ્રકારની બેરોજગારી કહેવાય? અર્ધ, છુપી, ઘર્ષણજન્ય કે ચક્રીય? તો ઘર્ષણજન્ય. અહીંયા સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવે છે, એટલે કે જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવે છે, માટે ઘર્ષણજન્ય. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે કઈ સમિતિ રચાઈ? ભગવતી સમિતિ, માં દુર્ગા સમિતિ, શક્તિ સમિતિ કે અંબે સમિતિ? તો ભગવતી સમિતિ. ભારતમાં આયોજનની શરૂઆત ક્યારથી થઈ? 1949, 1952, 1951 કે 1954? તો 1951. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે કેટલા બેરોજગારો હતા? 23 લાખ, 50 લાખ, 54 લાખ કે 53 લાખ? 53 લાખ. પાંચમી પંચવર્ષીય યોજનાના અંતે કેટલા બેરોજગાર હતા? 304 લાખ, 502 લાખ, 350 લાખ કે 301 લાખ? તો 304 લાખ. નવમી પંચવર્ષીય યોજનાના અંતે કેટલા બેરોજગાર હતા? 340.5 લાખ, 348.5 લાખ, 350.6 લાખ કે 580.6 લાખ? તો 348.5 લાખ. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ કેટલી વસ્તી વધે છે? 1.50 કરોડ, 2.70 કરોડ, 1.70 કરોડ કે 1.53 કરોડ? તો 1.70 કરોડ એક વર્ષમાં વસ્તી વધે છે ભારતમાં. ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં કેટલા દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો? 2.2%, 3.5%, 4.3% કે 6.8%? સાચો જવાબ છે 3.5%. 10મી પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનો દર કેટલા ટકા હતો? 6.6%, 8.6%, 9.3%, 7.6%? તો 7.6%. 11મી પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનો દર કેટલા ટકા હતો? 9.3%, 6.6%, 7.8% કે 2.2%? 7.8%. ભારતમાં બેરોજગારી નિવારણ માટે કેવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? મૂડી પ્રધાન, શ્રમ પ્રધાન, જમીન પ્રધાન કે નિયોજન પ્રધાન? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. નીચેનામાંથી કઈ ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? મૂડી પ્રધાન, શ્રમ પ્રધાન, જમીન પ્રધાન કે નિયોજન પ્રધાન? તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે. ભગવતી સમિતિ સિવાય બીજી કઈ સમિતિ બેરોજગારીના અભ્યાસ માટે રચાઈ હતી? ડોક્ટર M.S. સ્વામીનાથન સમિતિ, રાજકૃષ્ણ સમિતિ, વેંકટરામન સમિતિ કે રામકૃષ્ણ સમિતિ? તો વેંકટરામન સમિતિ. વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ બેરોજગારી દૂર કરવા શેનો વિરોધ કર્યો હતો? વધુ પડતા ઔદ્યોગિકીકરણનો, વધુ પડતા કૃષિકરણનો, વધુ પડતા સેવા ક્ષેત્રનો કે વધુ પડતા યાંત્રિકીકરણનો?
તો વધુ પડતા યાંત્રિકીકરણનો વિરોધ વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ કર્યો હતો. ડ્રેન ઓફ બ્રેન એટલે શું? મિત્રો, ડ્રેન ઓફ બ્રેન એટલે બુદ્ધિધનનો વિદેશ તરફ પ્રવાહ, બુદ્ધિધનનો ભારત તરફ પ્રવાહ, બુદ્ધિધનની આપલે કે બુદ્ધિધનનું ખરીદ વેચાણ. તો સાચો જવાબ છે બુદ્ધિધનનો વિદેશ તરફ પ્રવાહ. અહીંયા ડ્રે ઈ ન એવો શબ્દ આવશે. નીચેનામાંથી કઈ માળખાકીય સુવિધા નથી? વાહન વ્યવહાર, શિક્ષણ, શ્રમિક કે વીજળી? તો શ્રમિક. બેરોજગારીની સમસ્યા વધારવા માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર નથી? કૌશલ્ય ધરાવતા શ્રમિકો, રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ કે કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ? તો કૌશલ્ય ધરાવતા શ્રમિકો છે એ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર નથી. બાકીના ત્રણેય વિકલ્પો છે એનાથી બેરોજગારી વધે છે. બેરોજગારી કેવો પ્રશ્ન છે? આર્થિક અને સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય, રાજકીય કે ઉપરના તમામ? તો ઉપરના તમામ. કઈ પંચવર્ષીય યોજનામાં બેરોજગારી હલ કરવા માટે વિશેષ ધ્યાન અપાયું? પહેલી અને બીજી, ત્રીજી અને ચોથી, 5મી અને 6ઠ્ઠી કે 7મી અને 8મી? તો 5મી અને 6ઠ્ઠી યોજનામાં. કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીના હકને મૂળભૂત હક બનાવવા માટે બંધારણમાં સુધારો કરવાનું વિચારાયું હતું? 5મી, 6ઠ્ઠી, 7મી કે પછી 8મી? સાચો જવાબ છે 8મી. બેરોજગારીની સમસ્યા વધારવામાં અને વધારે ચિંતાજનક બનાવવામાં કયું પરિબળ જવાબદાર છે? વસ્તી, ગરીબી, શિક્ષણ કે આયાતી વસ્તુઓ? તો વસ્તી. ઉત્પાદક વય જૂથ કોને કહે છે? 10 થી 64 વર્ષના લોકો, 12 થી 50 વર્ષના લોકો, 20 થી 60 વર્ષના લોકો કે 15 થી 64 વર્ષના લોકો? તો 15 થી 64 વર્ષના લોકો. આયોજનના શરૂઆતના વર્ષોમાં વિકાસનો દર કેટલો હતો? 2 થી 2.5%, 3 થી 3.5%, 4 થી 4.5% કે 5 થી 5.5%? તો 3 થી 3.5%. જે થોડાક વાર પહેલા જે પ્રશ્ન આવ્યો હતો એ ફરી વખત છે. કઈ પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્ર અને પાયાના ચાવીરૂપ મૂડી પ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું? બીજી, ત્રીજી, ચોથી કે 5મી? તો બીજી પંચવર્ષીય યોજના. પહેલી પંચવર્ષીય યોજના કૃષિ ક્ષેત્ર માટે જ બનાવવામાં આવેલી હતી. ત્યાર પછી બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગો તરફ ધ્યાન આપવામાં આવ્યું. એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં કેટલા ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે તેમ છે? 3.5 ગણી, 6.8 ગણી, 1.8 ગણી કે 7.5 ગણી? તો 7.5 ગણી. કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા કઈ બેરોજગારી સર્જાય છે? ચક્રીય, માળખાગત, ઘર્ષણજન્ય કે પ્રચ્છન્ન? તો પ્રચ્છન્ન. સિંચાઈની અપૂરતી સગવડને કારણે કઈ બેરોજગારી સર્જાય છે? ચક્રીય, માળખાગત, મોસમી કે પ્રચ્છન્ન? તો મોસમી. કોણે બેરોજગારીની તકોની ગણતરી કરી હતી? ડોક્ટર MS સ્વામીનાથન, PC મહાલનોબિસ, વેંકટરામન કે સુરેશ તેંડુલકર? તો PC મહાલનોબિસે. કૃષિ ક્ષેત્રમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો કેટલા લોકોને રોજગારી આપી શકાય તેમ છે? 30,000, 40,000, 50,000 કે 60,000? તો 40,000. કૃષિ ક્ષેત્રમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો ઉત્પાદનમાં કેટલા ટકા વધારો કરી શકાય તેમ છે? 2.5%, 3.5%, 4.5% કે 5.7%? તો 5.7%.
હવે એવી જ રીતે જો મોટા ઉદ્યોગમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો કેટલા લોકોને રોજગારી આપી શકાય? 800, 40,000, 600 કે 500? તો 500 લોકોને. મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો ઉત્પાદનમાં કેટલા ટકા વધારો કરી શકાય તેમ છે? 1.4%, 3.5%, 4.5% કે 5.7%? તો 1.4%. કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે. આ વિધાન કોનું છે? ડોક્ટર એમ એસ સ્વામિનાથન, પીસી મહાલનોબિસ, વેંકટરામન કે સુરેશ તેંડુલકર? તો ડોક્ટર એમ એસ સ્વામિનાથનનું છે. કેટલામી પંચવર્ષીય યોજનાથી બેરોજગારી ઘટાડવા માટેના વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા? બીજી, ત્રીજી, ચોથી કે 5મી? તો 5મી યોજનાથી. ભારતમાં આયોજનની શરૂઆત ક્યારથી થઈ? 1981, 1995, 1991 કે 2000? તો મિત્રો અહીંયા જવાબ આવશે 1951, નહીં કે 91. અહીંયા ભૂલથી 1991 ટાઈપ થઈ ગયેલું છે. નરેગા યોજના ક્યારે શરૂ થઈ? ફેબ્રુઆરી 2006, માર્ચ 2011, જાન્યુઆરી 2001 કે ડિસેમ્બર 2007? તો ફેબ્રુઆરી 2006. કઈ યોજનાનો હેતુ પછાત ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હતો? મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના? તો મનરેગા યોજના. નરેગા યોજનાનું નામ બદલીને મનરેગા યોજના ક્યારે કરવામાં આવ્યું? 3 માર્ચ 2009, 2 ફેબ્રુઆરી 2010, 2 ઓક્ટોબર 2009 કે 2 ઓક્ટોબર 2009? છેલ્લો ઓપ્શન છે એ 2 વખત છે મિત્રો, એ બંને જવાબ સાચા છે. 2 ઓક્ટોબર 2009. 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. રોજગાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરી, 2 ડિસેમ્બર, 2 ઓક્ટોબર કે 2 માર્ચ? તો 2 ફેબ્રુઆરી. મનરેગા યોજનામાં ગ્રામીણ એક પરિવારના કેટલા સભ્યને રોજગારી આપવામાં આવે છે? 3, 4, 1 કે બધાને? તો એક પરિવારના મિત્રો અહીંયા એક સભ્યને જ રોજગારી આપવામાં આવે છે, નહીં કે 3ને. અહીંયા ભૂલથી અલગ જવાબ ટીક થઈ ગયેલો છે. મનરેગા યોજનામાં એક વ્યક્તિને કેટલા દિવસની રોજગારી આપવામાં આવે છે? 365, 50, 80 કે 100? તો સાચો જવાબ છે 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. મનરેગા યોજનામાં કેટલા ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે? 1/4, 1/3, 1/3 કે 1/5? તો 1/3 એટલે કે 33% એમાં સ્ત્રીઓ હોય. મનરેગા યોજનામાં શ્રમિકને પોતાના નિવાસ સ્થાનથી કેટલા કિલોમીટરની અંદર જ કામ આપવામાં આવે છે? 3 કિલોમીટર, 6 કિલોમીટર, 10 કિલોમીટર કે 5 કિલોમીટર? તો 5 કિલોમીટર. મનરેગા યોજનામાં શ્રમિકને પોતાના નિવાસ સ્થાનથી 5 કિલોમીટરથી વધુ દૂરના વિસ્તારોમાં કામ આપવામાં આવે તો તેને કેટલા ટકા વધારે મજૂરી આપવામાં આવે છે? 20%, 10%, 25% કે 15%? તો 10%. મનરેગા યોજનામાં શ્રમિકને આપવામાં આવતું જોબ કાર્ડ કેટલા સમય માટેનું હોય છે? 1 વર્ષ માટેનું, 7 વર્ષ માટેનું, 10 વર્ષ માટેનું કે 5 વર્ષ માટેનું? તો 5 વર્ષ માટેનું હોય છે. મનરેગા યોજનામાં શ્રમિકને જોબ કાર્ડ આપ્યા પછી કેટલા દિવસ સુધી કામ ન મળે તો તેને બેરોજગારી ભથ્થો આપવામાં આવે છે? 20 દિવસ સુધી, 30 દિવસ સુધી, 15 દિવસ સુધી કે 25 દિવસ સુધી? તો 15 દિવસ સુધી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારથી શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014, 25 સપ્ટેમ્બર 2014,
1 જુલાઈ 2015 કે 2 ઓક્ટોબર 2009? તો 16 ઓક્ટોબર 2014. કઈ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના? તો પેલું પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. કઈ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં 24x7 એટલે કે 24 કલાક અને 7 દિવસ સતત વીજળીની સુવિધા આપવાનો છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના? તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યારથી શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014, 25 સપ્ટેમ્બર 2014, 1 જુલાઈ 2015 કે 2 ઓક્ટોબર 2009? તો 25 સપ્ટેમ્બર 2014. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો હેતુ કેટલા વર્ષના યુવાનોને રોજગારી આપવાનો હતો? 15 થી 64 વર્ષ, 18 થી 64 વર્ષ, 18 થી 35 વર્ષ કે 14 થી 45 વર્ષ? તો 18 થી 35 વર્ષ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014, 25 સપ્ટેમ્બર 2014, 1 જુલાઈ 2015 કે 2 ઓક્ટોબર 2009? તો 1 જુલાઈ 2015. હર ખેત કો પાની આ કઈ યોજનાનું સૂત્ર છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું આ સૂત્ર છે. થેન્ક યુ મિત્રો, આ વિડીયો જોવા બદલ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા 12મા ધોરણના મિત્રો તમારી સાથે અભ્યાસ કરતા હોય તેમના સુધી શેર કરજો. થેન્ક યુ.